કથાના બીજા સત્રમાં જ્યારે મળ્યા છે ત્યારે ભગવાન મંગલમય વાણી, મંગલમય લીલા, ભગવાનના વિવિધ અવતારોની આજે ચર્ચા કરી. અનેક અવતારો ભગવાનના થયા. મત્સ્ય અવતાર થયો, કચ્છપ અવતાર થયો, મોહિની અવતાર થયો, ધન્વંતરી અવતાર થયો. આવા અનેક વિવિધ ભગવાનના અવતાર થયા. અને સૂર્યવંશની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમ તરીકે રઘુનાથજી સ્વરૂપે પ્રગટ થયા છે. રામ જન્મની કથા આપણે બપોરે કરી દઈએ. રામ પ્રાગટ્યની કથા. અયોધ્યાના એ રાજમહેલમાં પરમાત્માનો પ્રાદુર્ભાવ થયો. એક મર્યાદાનો આદર્શ જગતને બતાવવા માટે ભગવાન રામ બની આવ્યા. કારણ કે શ્રીમદ ભાગવતની કથામાં પેલા રામ જન્મની કથા છે, પછી કૃષ્ણ જન્મની કથા છે. કારણ કે જ્યાં સુધી રામ ન સમજાય ત્યાં સુધી કૃષ્ણ ન સમજાય. રામચરિત્ર બહુ સરળ છે, પણ એને અનુસરવું બહુ કઠણ છે. રામનું ચરિત્ર, રામ જે રીતે જીવન જીવી ગયા, રામે જે રીતે લીલાઓ કરી, એ રીતે આપણે જીવન જીવવું હોય તો બહુ અઘરું પડે. કારણ કે રામે પોતાના જીવનની અંદર એક એક મર્યાદાનું જતન કર્યું છે. જીવનની કોઈ પણ મર્યાદાનું ઉલ્લંઘન નથી થયું. રામચરિત્રમાં તમે જુઓ, રામનો આદર્શ જ એ છે. જગતને બતાવ્યું મર્યાદા કોને કહેવાય, સંબંધ કોને કહેવાય. એટલા માટે ભાગવતમાં પ્રથમ રામ જન્મ છે, કૃષ્ણ જન્મ પછી છે. કારણ કે કૃષ્ણ ચરિત્ર બહુ આટી ઘૂટી વાળું છે. મોટા મોટા યોગીઓ પણ એને ઓળખી નથી શક્યા એવું કઠિન છે. કૃષ્ણ ચરિત્ર જ બહુ અઘરું છે. સામાન્યમાં સામાન્ય માણસ તો એને ઓળખી પણ ન શકે. મોટા મોટા યોગીઓ પણ એને ઓળખવામાં થાપ ખાઈ ગયા હોય તો આપણે શું વિચાર? એનું ચારિત્ર જ આટલી ઘૂટી. એટલે બંને અવતારો છે ભગવાનના, બંને પૂર્ણ અવતારો છે. રામ અવતાર, બંને પૂર્ણ અવતારો છે. એક મર્યાદાનો આદર્શ બતાવે છે, એક પુષ્ટિ એટલે કૃપાનો આદર્શ જગતને બતાવે છે. બંને અવતારો વચ્ચે વિરોધાભાસ પણ ઘણો છે. તો આ બંને અવતારો મર્યાદાનો આદર્શ, એક પુષ્ટિનો આદર્શ બતાવવા માટે થયા છે. જેવી રીતે શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ છે, એમ રામચરિત માનસમાં 7 સોપાન છે. આદર્શ બતાવે છે, એક પુષ્ટિનો આદર્શ બતાવે છે. બંને વચ્ચે વિરોધાભાસ છે. રામાયણની અંદર સોપાન, 7 સોપાન. ભાગવતની અંદર જેમ દસમ સ્કંદનો મહિમા છે, એમ રામાયણની અંદર સુંદરકાંડનો મહિમા છે. સુંદરકાંડનો પાઠ કરવામાં આવે તો જીવન સુંદર બને, બુદ્ધિ સુંદર બને. તો આખો પાઠ ન થાય તો કાંઈ નહીં, પણ સુંદરકાંડનો પહેલો શ્લોક શાંતમ શાશ્વતમ પ્રમેય મનઃ નિર્વાણ શાંતિ
વંદેહમ કરુણાકરમ રઘુવરમ શાંતમ શાશ્વતમ પ્રમેયમલધમ નિર્વાણ શાંતિ પ્રદમ. ભગવાન રામનું ચરિત્ર શાંત છે, શાશ્વત છે, મનને આરામ આપનારું છે, ચિત્તને શાંતિ આપનારું છે રામચરિત્ર. એટલે એનું અનુકરણ કરવાથી પણ જીવન સુંદર બને છે, એને અનુસરવાથી પણ જીવનમાં સુંદરતા આવે છે. એ રામચરિત્ર. રામનું ચિંતન કરવાથી રામ જેવો સ્વભાવ, રામ જેવા વિચાર, રામ જેવો આદર્શ જગતને પ્રાપ્ત થાય છે. એટલે રામચરિત્ર બહુ અદભુત છે. ભગવાન રામ ચૈત્રમાં શુક્લ પક્ષ 9મી તિથિ બપોરના 12 વાગ્યે પધાર્યા છે, જ્યારે કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ રાત્રિના 12 વાગ્યે પધાર્યા. ભગવાન રામનો જન્મ મહેલમાં થયો છે, કૃષ્ણનો જન્મ કારાવાસ જેલમાં થયો છે. બંને વચ્ચે બહુ વિરોધાભાસ છે. રામ 9મી તિથિ આવ્યા છે. 9મી તિથિ એ પૂર્ણાંક છે. ગણિતમાં 9નો અંક છે એ પૂર્ણાંક કહેવાય છે, કારણ કે આંકડા 9 જ છે, 10 આંકડા નથી. 1 2 3 4 5 6 7 8 9 9 સુધી જ અંક છે. 10મો તો 0 છે. પછી આપણે 10 લખવા હોય તો એકડો અને 0 કરીએ એટલે 10 થાય. એકડો ને 2 મીંડા કરીએ એટલે 100 થાય. પછી જેટલી સંખ્યા બનાવી એટલી બને, પણ મૂળ આંકડા 9 છે. મોબાઈલમાં 9 આંકડા હશે, લેપટોપમાં 9 આંકડા હશે. તો 9 પૂર્ણાંકની સંખ્યા છે. અને 9 એકનો ઘડિયો બોલીએ આપણે. 9 1 9 9 2 18, 1 ને 8 9, 9 તેરી 27, 2 ને 7 9, 9 ચોક 36, 3 ને 6 9, 9 50 45, 4 ને 5 9. છેલ્લા જે 2 આંકડા આવે, અંક આવે, એનો સરવાળો કરીએ એટલે 9 જ થાય આખા ઘડિયાની અંદર. એટલે આ પૂર્ણાંક છે. ભગવાન કૃષ્ણ છે એ અષ્ટમી મધ્યરાત્રિએ 8મના દિવસે પધાર્યા છે. એટલે 8નો આંકડો, તમે 8નો ઘડિયો બોલો. 8 × 8 8 × 16, 1 ને 6 7, 1 ઘટી ગયો. ક્યાંક 1 ઘટે, ક્યાંક 2 ઘટે, ક્યાંક 3 ઘટે, ક્યાંય ઠેકાણું જ નહીં. આનો અર્થ એ થાય કે કૃષ્ણ ચરિત્રને સમજવું બહુ અઘરું છે. ક્યારેક ગોકુળમાં હોય, ક્યારેક મથુરામાં હોય, ક્યારેક વૃંદાવનની અંદર હોય, ક્યારેક ગોકુળની કુંજ ગલીમાં હોય. મોટા મોટા યોગીઓ એને શોધી નથી સ્વીકારતા. જ્યારે રામ તો એનું જીવન ચરિત્ર તો એક જ ધારું, જેમ ધારાની જેમ એક જ ધારું, કોઈ જાતની વધઘટ નહીં. રાજ મળે તોય ભલે અને વન મળે તોય ભલે, બંને પરિસ્થિતિમાં સમાન જીવન જીવવું એ રામનો આદર્શ. જીવનમાં સુખ મળે તોય ભલે, જીવનમાં દુઃખ મળે તોય ભલે, કોઈ અફસોસ નહીં, કોઈ શોક નહીં, કોઈ હર્ષ નહીં. આવું સાદું અને સરળ જે જીવનનો આદર્શ બતાવનાર પ્રભુ રામ, એ મર્યાદાને જો આપણે બરાબર ઓળખી લઈએ, એના જીવન ચરિત્રને બરાબર સમજી લઈએ, તો પછી કૃષ્ણ ચરિત્રને સમજતા વાર ન થાય. એટલા માટે રામચરિત્ર પહેલા છે. સંક્ષિપ્તમાં બહુ વ્યાસે તો